થરાથી યાત્રાધામ ઢીમા સુધી નવીન રસ્તાના કામની ઢીલી કામગીરી જોવા મળી। થરાદની યાત્રાધામ ઢીમા સુધીના નવીન રસ્તામાં ઢીલી કામગીરી જોવા મળી। 30 કરોડના ખર્ચે 12 કિલોમીટર રસ્તો 30 મીટર પહોળો બનાવવાનું આયોજન। 3 માસથી ચલાતા કામની કામગીરી માત્ર 2 કિલોમીટર જ થઈ। દરરોજ અવરજવર કરતા 20 જેટલા અંદાજે વાહનોને પંચર પડે છે। ઢીલી કામગીરીને વાહન ચાલકો સ્થાનિકોમાં રોષની લાગણી છે। ઢીમા ધામ ઉત્તર ગુજરાતમાં મિની દ્વારકા તરીકે ઓળખાય છે। આ ઢીમા રોડનું કામને લઈને શું કહેશો? ઢીમા રોડનું સાહેબ એવું કામ છે કે ખૂબ રસ્તો ખરાબ છે અને નાના વાહનવાળાને તો ચાલે એવું જ નથી। અને આ ટ્રેક્ટર હું 2 કલાકથી લઈને આવું રહું ઢીમાથી થરાદ, પણ ટ્રેક્ટર બિલકુલ ચાલતો નથી। ધૂળ ઉડે એકલી ઓખમો અને નાના વાહન તો ચાલે જ નહીં અને ગાડીઓવાળા નેટ ચાલે અને આવી કોકરીઓ ઉડે। એટલે મહેરબાની કરીને ડોમર રોડ ફટાફટ બનાવવામાં આવે, આવી મારું બોલવાનું છે। નાના વાહનવાળાને મોટા વાહનવાળા આવીને પહેરી જાય કોઈ નક્કી નહીં। નાના વાહનવાળાને તો ચાલવું જ તકલીફ છે। બાઇક છે, કોઈ ગાડી છે, ટ્રેક્ટર છે, આ તો ચાલી જ ના શકે। મોટા વાહન હેડેક નહીં, અહીંયા ચાલી જ ના શકે। શું નામ તમારું? દિનેશભાઈ મારું નામ। મારું નામ પંડ્યા પ્રકાશ છે। છેલ્લા કેટલાય સમયથી આ રસ્તા ઉપર હેરાન પરેશાન અને ધૂળ કોકરાથી એટલા પરેશાન થઈ ગયા છે એક વેળાનું તો પંચર પડે જ છે બાઇકને, અને જેના લીધે સાધનોને ખૂબ અગવડતા પડે છે। કેટલાય એક્સિડન્ટો થાય છે। છેલ્લો 6 મહિનાથી અમારા કામગીરી લીધી હોવા છતાં પણ હજી પૂર ઝડપે ચાલતી નથી, અને જેમ બને એમ ઝડપી આ રસ્તો બની અને નવીનકરણ કરી અને ઝડપી પૂર્ણ કરે એવી અમારી લોકમાંગ છે। હાલમાં એટલી ધૂળની ડમરીઓ ઉડે છે, એટલું સાધનનું હેડે છે અને એનાથી એટલો હેરાન પરેશાન બધી વસ્તી થાય છે। તો જેમ બને એમ ઝડપી સમારકામ કરી અને પૂર્ણ રસ્તો કરે એવી અમારી